નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 20, જેનો પાર્ટ 1. લેસનનું નામ છે લિસનિંગ સ્કિલ. મિત્રો, સફળતા મેળવવા માટે જેમ અલગ અલગ પ્રકારની સ્કિલ, અલગ અલગ પ્રકારની આવડતોની જરૂર હોય છે, એમાંની એક ખૂબ જ અગત્યની આવડત એને કહેવાય લિસનિંગ સ્કિલ, એટલે કે શ્રવણ ક્ષમતા અથવા તો સાંભળવાની આવડત. તો આ ખૂબ જ અગત્યનું એક ચેપ્ટર છે અને આપ લોકો માટે ખાસ અગત્યનું એટલા માટે કે લિસનિંગ સ્કિલ એટલે કે સારી શ્રવણ શક્તિ જે વ્યક્તિ પાસે હોય છે એ વ્યક્તિ વધુને વધુ જ્ઞાન અર્જિત કરી શકે છે, અને જે વ્યક્તિ વધુને વધુ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે એ વ્યક્તિ હંમેશા સફળ થાય છે. તો સફળતા મેળવવા માટે લિસનિંગ સ્કિલ છે એ ખૂબ જ અગત્યની સ્કિલ છે. તો આવો મિત્રો સમજીએ લેસનના હેતુઓ. સ્ટેટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લિસનિંગ સ્કિલ. લિસનિંગ સ્કિલની અગત્ય શું છે એ આપણે સમજવાનું છે. અન્ડરસ્ટેન્ડ હિયરિંગ વર્સિસ લિસનિંગ. હિયરિંગ એટલે શું અને લિસનિંગ એટલે શું, આ બંને વચ્ચેનો તફાવત સમજવાનો છે. સ્ટેટ ટ્રિપલ એ લિસનિંગ. ટ્રિપલ એથી શરૂ થતા 3 શબ્દો જે લિસનિંગ માટે ખૂબ જ અગત્યના છે એના વિશેની વાત આપણે આ લેસનમાં કરવાના છીએ. તો સૌથી પહેલાં લિસનિંગ સ્કિલ એટલે શું એના વિશેની વાત કરીએ. કોઈપણ વ્યક્તિની સફળતામાં શ્રવણ ક્ષમતા ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. મિત્રો, આપણે વિડીયોની શરૂઆતમાં જ કીધું એ પ્રમાણે કે તમે જો સફળ થવા માગતા હોય તો સફળતા તો જ મળશે જો તમારી પાસે જ્ઞાન હશે, અને જ્ઞાન તમને તો જ મળશે જો તમે સારું શ્રવણ કરી શકતા હશો, સારું સાંભળી શકતા હશો. તમારી સાંભળવાની ક્ષમતા છે એ તમારી સફળતા માટેની ચાવી છે. સારો શ્રોતા જ સારો વક્તા બની શકે છે. એટલે જો તમે સારા વક્તા બનવા માગતા હોય, મતલબ સારું બોલવા માગતા હોય, તો પહેલાં સારું સાંભળવું પડશે. જો તમે ચોકસાઈપૂર્વક સાંભળી શકશો તો તમે દરેક બાબતને ગ્રહણ કરી શકશો, દરેક બાબતને શીખી શકશો, અને તમે જેટલું વધારે શીખી શકશો એટલા વધારે સારા વક્તા તમે બની શકશો. એટલે અસરકારક શ્રવણ એ કમ્યુનિકેશન સ્કિલમાંની એક અગત્યની સ્કિલ કહી શકાય. કમ્યુનિકેશન માટે જેમ બોલવું એ એક આવડત છે, એવી રીતે સાંભળવું એ પણ એક આવડત છે. એટલે તમે સારું તો જ બોલી શકો જો તમે સારું સાંભળી શકો, સાચું સાંભળી શકો. અસરકારક શ્રવણથી તમારા જ્ઞાનમાં વધારો થાય છે અને તમે સફળતાના શિખરો સર કરી શકો છો. આપણે શરૂઆતમાં જ કીધું એ પ્રમાણે એ જ વ્યક્તિ સફળ થાય છે કે જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિની પાસે જ્ઞાનનો ભંડાર છે એ જ વ્યક્તિ સફળતાના શિખરો સર કરી શકે છે. અને જ્ઞાન મેળવવા માટે અસરકારક શ્રવણ છે એ ખૂબ જ અગત્યનું છે. તો હવે આપણે બીજી વાત કરીએ, હિયરિંગ વર્સિસ લિસનિંગ. હિયરિંગ એનો મતલબ પણ ગુજરાતીમાં થાય સાંભળવું, અને લિસનિંગ એનો મતલબ પણ ગુજરાતીમાં તો સાંભળવું જ થાય, પરંતુ આ બંને શબ્દોની વચ્ચે બહુ જ મોટો તફાવત છે. હિયરિંગ એટલે શું અને લિસનિંગ એટલે શું એનો તફાવત આપણે સમજીએ. હિયરિંગ એ માત્ર કાન દ્વારા શબ્દો કે અવાજ ગ્રહણ કરવાની ક્રિયા છે. માત્ર તમે જ્યારે શબ્દો સાંભળો છો, મતલબ કે તમારા કાન ઉપર અવાજ પડે તો એ તમે હિયરિંગ કર્યું છે એમ કહેવાય. જ્યારે માત્ર હિયરિંગ થતું હોય ત્યારે તમે એ શબ્દોને સમજી શકતા નથી. હિયરિંગ એ માત્ર ને માત્ર શબ્દોને સાંભળવાની કે અવાજને ગ્રહણ કરવાની ક્રિયા છે, એમાં સમજણ ઉમેરવાની ક્રિયા થતી નથી. જ્યારે લિસનિંગ એ સજાગ રીતે શ્રવણ કરવાની ક્રિયા છે. તેમાં એકાગ્રતાની જરૂર રહે છે જેથી તમે કોઈ શબ્દો કે વાક્યોને બરાબર સમજી શકો. તો તમારા કાન ઉપર પડતા જે શબ્દો છે એને સમજવા માટેની તમે કોશિશ કરો, એ શબ્દોમાં સમજણ ઉમેરવાની તમે પ્રક્રિયા કરો, તો તમે લિસનિંગ કરી રહ્યા છો એમ કહેવાય. તો હિયરિંગ એ ખાલીને ખાલી કાન દ્વારા શબ્દો ગ્રહણ કરવાની પ્રક્રિયા છે, જ્યારે લિસનિંગ એ શબ્દોને સાંભળીને મગજમાં ઉતારીને એને બરાબર સમજવાની પ્રક્રિયા એટલે લિસનિંગ. લિસનિંગ કરવાથી જ લર્નિંગ થઈ શકે છે. જો આપણે હમણાં જ વાત કરી, લર્નિંગ એટલે શીખવું. જો તમે લિસનિંગ કરશો, મતલબ કે અસરકારક રીતે સાંભળશો,
તો તમને શબ્દો સમજાશે, વાક્યો સમજાશે, અને વાક્યો સમજાશે તો તમે શીખી શકશો. લિસનિંગ સ્કિલથી આપણે સામાજિક, લાગણીશીલ અને ધંધાકીય સફળતામાં વધારો કરી શકીએ છીએ. જો તમે અસરકારક શ્રોતા છો, સાચું સાંભળી શકો છો, તો તમે સામાજિક ક્ષેત્રે, લાગણીશીલ ક્ષેત્રે કે ધંધાકીય ક્ષેત્રે સફળતા પામી શકશો. કારણ કે જો તમે બરાબર સાંભળતા હશો તો લોકો પોતાની વાત જે તમારી સામે રજૂ કરી રહ્યા છે એ વાતને તમે બરાબર સમજી શકશો, અને વાતને સમજી શકશો તો તમે દરેક પ્રકારના પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન પણ લઈ આવી શકશો. એટલે કોઈપણ પ્રકારની સમસ્યાનું નિવારણ કરવા માટે, એ સમસ્યાના નિવારણ માટે ખાસ લિસનિંગ છે એ જરૂરી છે. અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે લિસનિંગ સ્કિલ એ શીખી શકાય તેવી સ્કિલ છે. એટલે કે લિસનિંગ એ કંઈ બાય બર્થ, એટલે કે માણસ જન્મે ત્યારેથી જ એને અસરકારક સાંભળતા આવડે એવું જરૂરી નથી. પણ માણસ છે એ ઇફેક્ટિવ લિસનિંગ, એક્ટિવ લિસનિંગ કે અસરકારક શ્રવણ માટે પોતે પોતાની આવડતમાં વધારો કરી શકે છે અને આ આવડતને શીખી શકે છે. હવે આપણે વાત કરીએ એક્ટિવ લિસનિંગ એટલે શું. તો એક્ટિવ લિસનિંગ ઇઝ નોટ જસ્ટ ડીકોડિંગ ઓફ વર્ડ્સ બટ કન્સિડરિંગ અધર ફેક્ટર્સ વેન ઇન્ટરપ્રેટિંગ ધ મેસેજ. એક્ટિવ લિસનિંગ એ ખાલીને ખાલી શબ્દોને સાંભળવાની કે અવાજ સાંભળવાની પ્રક્રિયા નથી, પણ એ શબ્દો સાંભળતી વખતે એ શબ્દોનો કોન્ટેક્સ્ટ એટલે કયા એ કન્સેપ્ટમાં કે કઈ બાબત માટે એ વાત કહેવામાં આવેલી છે. પર્સનલ એક્સપિરિયન્સ એટલે તમારા જાત અનુભવને એ શબ્દોની સાથે તમારે અટેચ કરવાના છે. ફિલિંગ્સ એટલે કે બોલનારની લાગણીને પણ તમારે સમજવાની છે. ફેશિયલ ક્યુઝ એટલે ચહેરાના હાવભાવને પણ શબ્દોની સાથે સમજવાના છે. પિચ એટલે એ શબ્દોના અવાજને પણ સમજવાના છે. લાઉડનેસ એ શબ્દો બોલતી વખતે અવાજ કેટલો વધારે હતો કે અવાજ ઊંચો હતો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. રિધમ એ શબ્દો બોલતી વખતે બોલનારનો લય કેવો હતો એ પણ તમારે સમજવાનું છે. મતલબ કે એક્ટિવ લિસનિંગ એ ખાલીને ખાલી કાન દ્વારા થતી પ્રક્રિયા નથી. એક્ટિવ લિસનિંગ વખતે તમારે કાન તો ખુલ્લા રાખવાના જ છે, કાન તો ચપ્પડ રાખવાના જ છે, સાથે સાથે તમારી આંખો પણ ચપ્પડ હોવી જોઈએ, તમારું દિમાગ પણ ચપ્પડ હોવું જોઈએ, અને તમે તમારા દિલથી એ વસ્તુને સાંભળતા હોવા જોઈએ અને ગ્રહણ કરતા હોવા જોઈએ. તો જ એક્ટિવ લિસનિંગ થયું છે એમ કહી શકાય. અ સિમ્પલ વર્બલ મેસેજ વિલ નોટ ગીવ કમ્પ્લીટ મિનિંગ. ખાલીને ખાલી એક મૌખિક સંદેશ તમને આપવામાં આવે છે તો મૌખિક સંદેશ છે એ સંપૂર્ણ અર્થ સાર નથી કરી શકતો. પણ એ મૌખિક સંદેશ જ્યારે તમે સાંભળો છો ત્યારે એ સંદેશને સાંભળતી વખતે બોલનાર વ્યક્તિના હાવભાવ, એના ચહેરાના હાવભાવ, એ વ્યક્તિનો બોલવાનો જે અવાજ છે, બોલવાની રીત છે, આ દરેક વસ્તુ તમારે ગ્રહણ કરવી જોઈએ તો જ તમે એક્ટિવ લિસનિંગ કરી શકો છો. જો તમે ખાલીને ખાલી શબ્દો સાંભળશો તો કદાચ એવું બની શકે કે બોલનાર વ્યક્તિનો ટોન શું હતો, એ કઈ રીતે તમારી સાથે વાત કરતો હતો એ તમને ખ્યાલ નહીં આવે. એટલે લિસનિંગ વખતે માત્ર ને માત્ર કાનથી જ નહીં, આંખ દ્વારા, દિમાગ દ્વારા અને દિલ દ્વારા પણ સાંભળવાની પ્રક્રિયા થાય છે, તો જ એને એક્ટિવ લિસનિંગ કહી શકાય. હવે વાત કરીએ મિત્રો ટ્રિપલ એ લિસનિંગ. તો આ ટ્રિપલ એ લિસનિંગ એટલે શું? તો આપણે હમણાં વાત કરી કે અસરકારક શ્રવણ માટે 3 બાબતોની જરૂર છે. જો આ 3 વસ્તુઓ તમે તમારી અંદર વિકસાવી શકો તો તમે અસરકારક શ્રવણ કરી શકો. તો આ બાતને આપણે ટ્રિપલ એ લિસનિંગ તરીકે કહીએ છીએ. તો એમાં ગુડ લિસનિંગ ઇઝ બિલ્ટ ઓન 3 બેઝિક સ્કિલ્સ. અસરકારક શ્રવણ 3 પ્રકારની આવડતો ઉપર આધારિત છે. એમાંની પહેલી આવડત એને કહેવાય છે એટીટ્યૂડ, એટલે કે તમારું વલણ. બીજું છે અટેન્શન એટલે તમારી એકાગ્રતા. અને ત્રીજું છે એડજસ્ટમેન્ટ. આ એડજસ્ટમેન્ટ, અટેન્શન અને એટીટ્યૂડ 3 વસ્તુ જો તમે બરાબર રીતે સમજી શકો તો તમે ઇફેક્ટિવ લિસનિંગ કે એક્ટિવ લિસનિંગ કરી શકશો, અસરકારક શ્રવણ કરી શકશો. These skills are collectively known as ટ્રિપલ એ લિસનિંગ. આ 3 સ્કિલને આપણે સંયુક્ત રીતે ટ્રિપલ એ લિસનિંગ તરીકે ઓળખીએ છીએ.
તો હવે ટ્રિપલ એ લિસનિંગનો પહેલો એ, જેને કહેવાય છે એટીટ્યૂડ, ગુજરાતીમાં કહેવાય છે વલણ. સારા લિસનિંગ માટે રચનાત્મક વલણ હોવું જરૂરી છે. આવું વલણ મુક્ત મનથી વાત કરવાનો માર્ગ મોકળો કરી આપે છે. રચનાત્મક વલણ એટલે શું? તો કંઈક શીખવાની, કંઈક જાણવાની વૃત્તિ હોવી જોઈએ. મતલબ સામેવાળો વ્યક્તિ જે કંઈ પણ બોલી રહ્યો છે એ વસ્તુ મારા માટે ખૂબ જ અગત્યની છે, હું એ જાણીશ તો મને ફાયદો થશે અને હું મારા કરિયરમાં એને બરાબર રીતે ઉપયોગ કરી શકીશ. આવા પ્રકારનું જો વલણ હોય તો એક્ટિવ લિસનિંગ છે એ શક્ય બને છે. પણ એને બદલે તમારું વલણ છે એ નેગેટિવ હોય, આપણે જેને કહીએ નેગેટિવ એટીટ્યૂડ, કે તો ભાઈ બોલે રાખે, હવે એ આપણે કંઈ સાંભળવાની જરૂર નથી, આપણા માટે એ કંઈ કામનું નથી, તો આ રચનાત્મક વલણ ન કહેવાય. આ પ્રકારનું વલણ છે એને ડિસ્ટ્રક્ટિવ એટલે કે વિનાશાત્મક વલણ કહેવાય. તો આવું વિનાશાત્મક વલણ છે ને એને કારણે એક્ટિવ લિસનિંગ ક્યારેય ન થઈ શકે. એટલે કન્સ્ટ્રક્ટિવ હોવું જોઈએ, મતલબ કે રચનાત્મક વલણ હોવું જોઈએ, ડિસ્ટ્રક્ટિવ વલણ ન હોવું જોઈએ. આવું વલણ જો અપનાવશો, મતલબ કે રચનાત્મક વલણ અપનાવશો, તો મુક્ત મનથી વાત સાંભળવાનો તમારો માર્ગ છે એ મોકળો થઈ જશે અને વાત કહેનાર વ્યક્તિને પણ એવું ફીલ થશે કે આ વ્યક્તિ મારી વાત સાંભળી રહ્યો છે તો હું એને વધારે માહિતી આપું અથવા તો વધારે ઊંડાણપૂર્વક એને વાત સમજાવું. રચનાત્મક વલણથી મૌખિક સંદેશને સ્વીકારીને સમજવાની માનસિક તૈયારી કેળવાય છે. તો મતલબ કે જો તમે રચનાત્મક વલણ રાખશો, વધુને વધુ માહિતી એકત્રિત કરવા માટે, વધુને વધુ માહિતી મેળવવા માટે જો તમે તૈયાર રહેશો, તત્પર રહેશો, તો તમે સંદેશાને સ્વીકારી શકશો અને બરાબર રીતે સમજી શકશો. તો આમ પહેલો એ એટલે કે તમારું વલણ જો રચનાત્મક વલણ હશે તો અસરકારક લિસનિંગ થઈ શકશે. ત્યારબાદ બીજો એ છે અટેન્શન. અટેન્શનને ગુજરાતીમાં કહેવાય છે એકાગ્રતા. તો એકાગ્રતાની મદદથી વ્યક્તિ સાંભળવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. મતલબ કે જ્યારે તમે અસરકારક શ્રવણ કરવા માગતા હોય તો એકાગ્રતા હોવી એ ખાસ જરૂરી છે. મતલબ જે વ્યક્તિ બોલી રહ્યો છે એની ઉપર જ તમારું સંપૂર્ણ ધ્યાન હોવું જોઈએ. તમારું ધ્યાન આજુબાજુ જો ભટકતું હશે તો ફરીથી પાછું તમે એક્ટિવ લિસનિંગ નહીં કરી શકો. તો એકાગ્રતા એ ખૂબ જ અગત્યનું છે. ધ્યાન કેન્દ્રિત કરીને સાંભળવું તો જ એક્ટિવ લિસનિંગ થઈ શકે. જ્યારે તમે એકાગ્રતાથી સાંભળો છો ત્યારે તમે વાતને સહેલાઈથી સમજી શકો છો અને ઝડપથી યાદ પણ રાખી શકો છો. તો મિત્રો, યાદશક્તિ વધારવા માટે પણ એકાગ્રતાથી સાંભળવું એ ખૂબ જ જરૂરી છે. ઘણી વખત આપણે લોકો ફરિયાદ કરતા હોઈએ છીએ કે ભાઈ ક્લાસમાં સાહેબે કીધું પણ મને યાદ ન રહ્યું. તો યાદ શું કામ નથી રહેતું? યાદ એટલા માટે નથી રહેતું કે તમે એ એકાગ્રતાથી સાંભળ્યું નહીં. ઘરેથી મમ્મીએ તમને કોઈ વસ્તુ લેવા મોકલ્યા હોય, 2-3 વસ્તુઓ લેવાનું કીધું હોય, તો એમાંથી 1-2 વસ્તુ તમે ભૂલી જાઓ. શું કામ ભૂલી ગયા? કારણ કે તમે એકાગ્રતાથી એ વાત સાંભળી નહોતી. તમે એ વાતને કદાચ મજાકમાં લઈ લીધી અથવા તો ઉતાવળમાં તમે ઘરની બહાર નીકળી ગયા અને મમ્મી જે કંઈ પણ બોલે છે એને પૂરતી એકાગ્રતાથી સાંભળ્યું નહીં. તો એ સાંભળો નહીં, એકાગ્રતા ન રાખો તો વાત તમને ભૂલાઈ જશે. એ ભૂલાઈ ન જાય, યાદશક્તિ આપણી વધે, એટલા માટે એકાગ્રતા હોવી એ ખાસ જરૂરી છે. ત્યારબાદ ત્રીજો એને કહેવાય છે એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ એટલે ગોઠવણ કરવી. તો એડજસ્ટમેન્ટથી કેવી રીતે એક્ટિવ લિસનિંગ થઈ શકે એ આપણે સમજીએ. એડજસ્ટમેન્ટથી તમે ગમે તેટલી અડચણો હોય તેમ છતાં પણ ઇચ્છિત માહિતીને સરળતાથી મેળવી શકશો. એડજસ્ટમેન્ટ કરવું મતલબ શું? તો કે ગોઠવણ કરવી. શેના માટેની ગોઠવણ કરવી? તો કે બરાબર સાંભળવાની ગોઠવણ કરવી. માનો કે તમે કોઈ વાતને સાંભળી રહ્યા છો અને એ વખતે કંઈ ઘોંઘાટ થઈ રહ્યો છે, તો ઘોંઘાટને કેવી રીતે દૂર કરવો જેથી કરીને આપણે માહિતી સરળતાથી મેળવી શકીએ, એ ઘોંઘાટને દૂર કરવાની પ્રક્રિયા એટલે એડજસ્ટમેન્ટ. આપણે બરાબર સાંભળી શકીએ એના માટેની પ્રક્રિયા એટલે એડજસ્ટમેન્ટ. દાખલા તરીકે ઘણી વખત એવું બનતું હોય કે તમે કોઈ વ્યક્તિની સાથે ફોન ઉપર વાત કરો છો પણ ફોનમાં એનો વોઇસ બરાબર આવતો નથી. તો તમે શું કરશો? તો તમે તમારા ફોનને છે ને લાઉડ સ્પીકર ઉપર મૂકી દો છો જેથી કરીને અવાજને બરાબર સાંભળી શકાય. તો આ લાઉડ સ્પીકર ઉપર મૂકવાની પ્રક્રિયા છે ને એ એડજસ્ટમેન્ટ છે. એ તમે ગોઠવણ કરી કે જેથી કરીને તમે વાતને બરાબર સાંભળી શકો અને સમજી શકો. તો એક અડચણ હતી કે બરાબર વોઇસ ક્લિયર નહોતો,
વોઇસ ક્લિયર નહોતો તો એને ક્લિયર કરવા માટે તમે શું કર્યું? તો તમે ગોઠવણ કરી. શું ગોઠવણ કરી? તો કે મોબાઈલ ફોનને લાઉડ સ્પીકર ઉપર મૂકી દીધો. તો હવે તમે વાતને બરાબર સમજી શકો, સાંભળી શકો. તો આ એડજસ્ટમેન્ટ છે એ પણ એક્ટિવ લિસનિંગ માટે ખૂબ જ અગત્યનું છે. એડજસ્ટમેન્ટની મદદથી સાંભળવામાં આવતા અવરોધોને દૂર કરી શકાય છે, નિવારી શકાય છે. તો આપણે હમણાં વાત કરીએ પ્રમાણે કે જ્યારે સાંભળતી વખતે આવા કોઈ પણ પ્રકારના અવરોધો હોય તો અવરોધોને નિવારીને તમે એક્ટિવ લિસનિંગ કરી શકો છો. આમ 3 વસ્તુ એ એક્ટિવ લિસનિંગ માટે જરૂરી છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે લિસનિંગ એટલે શું, હિયરિંગ અને લિસનિંગ વચ્ચેનો તફાવત સમજ્યા અને એક્ટિવ લિસનિંગ માટે 3 સ્કિલ્સની વાત કરી. જો આ 3 સ્કિલ્સ તમારી અંદર ડેવલપ થઈ જાય તો તમે એક્ટિવ લિસનિંગ કરી શકશો, બરાબર સાંભળશો તો વધુ જ્ઞાન પ્રાપ્ત કરી શકશો, અને વધુ જ્ઞાન પ્રાપ્ત કરી શકશો તો તમે સફળતાના શિખરો સર કરી શકશો. તો આ બધી જ બાબતો તમારા માટે ખૂબ જ અગત્યની છે. ધ્યાનથી એને સાંભળવાની છે. વિડીયોને 2-3 વખત જોશો તો તમને સરળતાથી એ સમજાઈ જશે અને એને તમારી નોટબુકમાં નોંધી પણ લેવાની છે. આભાર.